રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્રએ જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર મિલકતો સામે વિશાળ અભિયાન શરૂ કર્યું છે। શહેરના ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલમાં કોર્પોરેશનના 1200થી વધુ અને પોલીસ વિભાગના 1500થી વધુ અધિકારીઓ કર્મચારીઓ એકત્ર થયા છે। માહિતી અનુસાર 1400થી વધુ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવવાની તૈયારી કોર્પોરેશનના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા અને વિજિલન્સ સમિતિના અધિકારીઓ હાજર રહ્યા હતા। સાત રૂટમાં પોલીસ અને કોર્પોરેશનની ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે। જંગલેશ્વરની 78 જેટલી સોસાયટી અને ગલીઓમાં જઈને લોકોને દબાણ ખાલી કરવા સમજાવવામાં આવશે। આ અભિયાન દરમિયાન અધિકારીઓએ દબાણકારોને ઘર ખાલી કરવા માટે સમજાવટ શરૂ કરી છે। શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામેની આ કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે। હું ચેતનસિંહ મોરી, નાયબ કાર્યપાલક ઇજનેર વોટર શાખા, માનનીય કમિશનર સાહેબના આદેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ ટીમો આજરોજ જંગલેશ્વર વિસ્તારમાં અસરગ્રસ્તો જે છે ટીપી સ્કીમના પ્લોટમાં રસ્તામાં દબાણ છે તે હટાવવા માટે કાર્યરત છે। સોમવારથી આ વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવનાર છે। એ પૂર્વે જે કોઈ અસરગ્રસ્તો છે તેઓએ દબાણ કરેલ છે તેઓનું દબાણ સ્વેચ્છાએ દૂર કરે તેવી આજરોજ અમે અપીલ અને વિનંતી કરી રહ્યા છીએ। અગાઉ પણ આ સૌને અમે વિનંતીઓ કરી રહ્યા હતા। એની અસરના ભાગરૂપે આપ જોઈ શકો છો કે સ્વેચ્છાએ ઘણા બધા લોકો પોતાનું દબાણ દૂર કરી રહ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમને પૂરતો સહકાર પણ આપી રહ્યા છે। જે લોકો આ સમયગાળા દરમિયાન દબાણ દૂર નહીં કરે તો તે અંગે સોમવારે મેગા ડિમોલિશનની કાર્યવાહીના ભાગરૂપે એ તમામ દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે।